નમસ્કાર મિત્રો, જૂન મહિનાની આ તારીખથી ધનમાં ડૂબી જશે આ 3 રાશિના જાતકો. પ્રેમનો થશે વરસાદ. શુક્ર કરવા જઈ રહ્યા છે પોતાની જ રાશિમાં ગોચર. શુક્ર હાલમાં મીન રાશિમાં સંક્રમણ કરી રહ્યો છે. મે મહિનાના અંતમાં મેષ રાશિમાં ગોચર કરશે અને જૂનના અંતમાં તે પોતાની રાશિ વૃષભમાં ગોચર કરશે. શુક્ર એક રાશિમાં 1 મહિના સુધી રહે છે અને ફરીથી એ જ રાશિમાં તે 12 મહિના પછી આવે છે. આવી સ્થિતિમાં શુક્રનું પોતાની જ વૃષભ રાશિમાં ગોચર કરવું ખૂબ જ મહત્વનું રહેવાનું છે. વૃષભ રાશિમાં શુક્રનું ગોચર 29 જૂન 2025ના રોજ બપોરે 2:17 ગોચર કરવાનો છે, જેનો 3 રાશિઓ પર સકારાત્મક પ્રભાવ પડવાનો છે. આ 3 રાશિઓ કઈ છે જેમનું નસીબ ટૂંક સમયમાં બદલાવા જઈ રહ્યું છે? ચલો જાણીએ કે આ ભાગ્યશાળી રાશિઓ કઈ છે. પ્રથમ ભાગ્યશાળી રાશિ છે વૃષભ રાશિ. વૃષભ રાશિમાં શુક્ર ગોચર કરી રહ્યો છે. આવી સ્થિતિમાં જાતકો આ માટે ગોચર અનુકૂળ સાબિત થઈ શકે છે. જાતકોને સુખ સંપત્તિનું સુખ પ્રાપ્ત થઈ શકે છે. આર્થિક સ્થિતિમાં સુધારો થશે. કલા ક્ષેત્રે કામ કરતા જાતકોને સફળતા મળશે. અપરિણિત લોકોને તેમનો પ્રેમ મળશે અથવા તેઓ લગ્ન કરી શકે છે. નોકરીમાં પ્રમોશન અને બિઝનેસમાં પણ મોટો નફો મળી શકે છે. બીજા નંબરની ભાગ્યશાળી રાશિ છે કન્યા રાશિ. શુક્રનું વૃષભ રાશિમાં ગોચર ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. જાતકોને ભાગ્યનો સાથ મળશે. જાતકો દરેક બાજુથી અપાર સફળતા પ્રાપ્ત કરી શકશે. જીવનમાં સુખ અને શાંતિના માર્ગો ખુલી જશે. શાસન અને વહીવટની પહોંચ વધશે. આધ્યાત્મિકતા તરફ જાતકોનો ઝુકાવ વધશે. જાતકો કૌટુંબિક બાબતો સરળતાથી ઉકેલી શકશે. ઘરમાં કોઈનું શુભ કાર્યનું આયોજન થશે. ત્રીજા નંબરની ભાગ્યશાળી રાશિ છે મકર રાશિ. મકર રાશિના જાતકોને શુક્રના ગોચરથી લાભ જ લાભ મળવા જઈ રહ્યો છે. જાતકોને તેમના કાર્યનું સારું પરિણામ પ્રાપ્ત થશે. સંતાન સંબંધિત સમસ્યાઓનો અંત આવી શકે છે. ઉચ્ચ શિક્ષણ મેળવવાના રસ્તા બધા જ ખુલી જશે. અટકેલા કામ પૂર્ણ થશે. ધન ધાન્યમાં વધારો થવાની સાથે આર્થિક સ્થિતિમાં પણ મોટો સુધારો થવાનો છે. વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મેળવી શકશે. જીવનમાં સુખ અને શાંતિ રહેશે. ખોવાયેલો પ્રેમ પાછો મળી શકે છે.